તો પીઠી છોડવા દરેક માતા બહેનોને લાભ લેવા નમ્ર વિનંતી અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી જરૂરથી આપશો એવી અમારા રામા મંડળની નમ્ર વિનંતી. દરેકે પીઠી છોડવા આવવું. હલો આજરોજ વીજવાડાના આંકડે એમ કહેવાય કે ભગવાન રામદેવની પીઠીઓ છોડાતી હોય અને આપણે બધા બહેનો માતા બહેનો લાવો ના લઈએ તો પ્રસંગ અધૂરો રહેવાય. એટલા માટે દરેક મારી માતા બહેનો અવશ્ય પીઠી છોડવા આવો. ભલે ગોરદેવ ભલે કરો તો દરેક મારી માતા બહેનો આવો. એક મગરે મેથીની વીરા દરેક માતા બહેનો પીઠી આવો. સાથે વિધુવાળા ગામ એમને જોઈ રે રહ્યો. આ મારા ગોરદેવ આ મને રામો દેવ પરણાવાના માતા બહેનોની મોજ. આ મારું વીજવાડા આ મહેન્દ્ર ભાઈ આ તમારો ઢોલ. મારી દરેક માતા બહેનો અવશ્ય પીઠી જોડવા વનરાત વનોમાં ઈ ડોળ
હા મારું વિજવાડા આ તમારું વિજમ હવે રામદેવપીરને પીઠીઓ તો ચોડાઈ ગઈ છે, પણ એમને પાટાએથી ઉતારવા માટે એક મામાની જરૂર છે, તો એક મામા બની જરૂરથી આવશો. ઝડપથી એક ભાઈ જલ્દીથી મામા બની જાઓ. ફૂલ નહીં ને ફૂલની પાંખડી એક મામા ઝડપથી બની જાઓ. ભાઈઓ શરમમાં રહેશો નહીં, એક મામા બની જાઓ ફટાફટ. ફૂલ નહીં ને ફૂલની પાંખડી ઝડપથી એક મામા બની જાઓ. ભાઈ શરમમાં ના રહેશો ભાઈઓ. હા સરસ સરસ. હાલો આજ તો ભગવાનના મામા બનવાનું છે, નેજા ધારીના મામા બનવાનું છે ભાઈ. આવો લાવો વારંવાર ના મળે. ભાઈ શરમમાં ના રહેશો. ફૂલ નહીં ફૂલની પાંખડી ફટાફટ એક મામા આવી જાઓ ભાઈ. ભાઈ 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 એમાં શરમ ના હોય ભૈયા. હા ભીખા મામા, હા ભીખા ભૈયા. અરે મારો ભીખાભાઈ તરફથી 100 રૂપિયા મળી આવે છે. બોલીએ રામદેવપીર મહારાજ કી જય. ભલે ભલે મહારાજ, લગ્નના તમામ કાર્યો પૂરા થાય તો મને જવાની રજા આપો. ભલે ગોદેવ. તો પ્રધાનજી. જી મહારાજ. અરે ગોદેવને તેમની દક્ષિણા આપો અને વિદાય કરો. ભલે મહારાજ. લો ગોળદેવા તમારી દક્ષિણા. આજે હરખેયું મને ગોળદેવ ચાલી આવે. અરે પિતાશ્રી, કંકોત્રા તો બધે જ લખ્યા, પણ બેની સગુણાને કેમ નહીં? અરે કુંવર રામદેવ, વર્ધી ટૂંકી છે અને પંથ લાંબો છે, તો કેમ જવાશે અને કેમ અવાશે? અરે પિતાશ્રી, એ તમે મારી પર છોડી દો. બેની સગુણાને કંકોત્રા તો લખવા જ પડશે. ભલે કુંવર રામદેવ. અરે બેની સગુણાને કંકોત્રી લઈ પિંગલગઢ જવાનું છે અને તીડવા પણ જવાનું છે. તો તીડવા જવા માટે રત્ના નાયકાને બોલાવો. એ આજે રામ દેવ બોલાવે રત્નાવો જોરે. એ આવો જોર
મને બોલાવવાનું કારણ? અરે રત્નાભાઈ, તમારા બેની સગુણાની કંકુતરી લઈ પિંગલગઢ જવાનું છે અને બેની સગુણાને પણ તેડીને આવવાનું છે. અરે રામદેવ, પિંગલગઢ અને પોકરણગઢ વચ્ચે 350 ગૌનું અંતર છે, તો કેમ કરી જવાશે અને કેમ કરી આવાશે? અરે રત્નાભાઈ, તમારી પાસે કેટલી સાંઠો છે? અરે રામદેવ, મારી પાસે 350 સાંઠો છે. અરે રત્નાભાઈ, એમાં કઈ કઈ સારી છે? અરે રામદેવ, એમાં 2 સાંઠો સારી છે, એક મનવેગી અને એક પવનવેગી. અરે રત્નાભાઈ, તમારી પવન વેગી સાથ લઈને આવો, ત્યાં સુધી હું સગુણા કંકોત્રા લખી નાખો. ભલે રામદેવ.